સુરતના લસકાણા વિસ્તારમાં ગાંજા માફિયાના સતત ત્રાસ અને દબાણને કારણે એક યુવકે પોતાનું જીવન અંત કરી લીધું હોવાનું ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો। હિસ્ટ્રી શીટર વિજય કડથિયા યુવક પર ગાંજો વેચવાનું દબાણ કરતો હતો, જેને કારણે યુવક માનસિક રીતે મુશ્કેલીમાં હતો। અંતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી। યુવકે તેના મોત પહેલા એક સુસાઇડ નોટ લખી, જેમાં સ્પષ્ટ લખ્યું કે વિજય સાતમ ગુંડાના ત્રાસથી તેને આ પગલું ભર્યું। 3 દિવસથી ઘરેથી ગાયબ રહેલા યુવકે પોલીસ મથકમાં નિવેદન પણ લખાવ્યું। આ પછી તેને આત્મહત્યા કરી લીધી। હાલ પોલીસે વિજય કડથિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંજા માફિયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાનો આ પ્રકાશમાં આવ્યો છે બનાવ। સાથે જ આપણે જણાવીએ તો યુવકે લખેલી નોટમાં વિજય સાતમનો સીધો ઉલ્લેખ સામે આવ્યો છે। માથાભારે વિજય કડથિયાની ઝડપી લીધો છે અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે।